अरे ओ साहेब तमारी अर्थशास्त्रनी वाणिज्य व्यवस्थानी અમે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ હોય સાહેબ અમને બોર્ડની પરીક્ષાની અંદર શાળાની પરીક્ષાની અંદર અને એકમ કસોટીની અંદર સાહેબ અમને ખૂબ જ કામ આવી છે સાહેબ એનામાંથી ઘણા બધા ક્વેશ્ચન જે સાહેબ બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે સાહેબ હવે એક કામ કરો તમે એસપીસીસી પર સાહેબ જે છે વાણિજ્ય વ્યવસ્થાની જેમ જ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈ આવો ને કે જેથી કરી એક જ વિડિયોની અંદર સાહેબ ચેપ્ટરની અંદર આવતી બધી જ માહિતી કવર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યસ બરાબર તમારી બોર્ડની પરીક્ષાના થોડાક દિવસ અગાઉ આ વિડિયો મૂકી રહ્યો છું તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું પણ તમને અવશ્ય બોર્ડની પરીક્ષામાં કામ આવશે એવી રીતે જ મેં આ વિડિયો બનાવ્યો છે અને કદાચ તમે એકમ કસોટી માટે વિડિયો જોઈ રહ્યા છો તો પણ તમને ચોક્કસ કામ આવશે હું એટલું કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની અંદર આવતા તમામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં આની અંદર કવર કરી લીધા છે અને ચેપ્ટરની અંદર હું તમને એક વસ્તુ કહેવાનો છું છેલ્લે તમને જાણી નવાઈ લાગશે કોઈને કહેતા નહીં પણ યસ તમે સમજી જશો આ એક બાબત બહુ મહત્વની મને કહેવી છે હું સૌથી છેલ્લે કહેવાનું છું ખાસ વિડિયોને છેલ્લે સુધી જોજો બરાબર ઓકે તો આ ચેપ્ટરની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આપણે લીધી છે તો આના પત્રોની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો આપણે અવશ્ય મૂકી દઈશું એટલું ગેરંટી સાથે કહી શકું છું કે તમે આપણા ચેપ્ટરની અંદર જે છે આ ચેપ્ટર તમે જે અભ્યાસ કરો છો એ ચેપ્ટરના 2 વિડિયો જોઈ લીધા ધેટ્સ ઇનફ એટલે આપણી ચેનલની અંદર પત્રોની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ઓલરેડી મુકાઈ ગઈ છે તમે હજી પણ કદાચ ન જોઈ હોય તો ખાસ અવશ્ય જોઈ લેજો અત્યારે હું જે પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લેવાનો છું એ આ જ ટોપિકની અંદર 1 માર્કનો પ્રશ્ન જનરલી વચ્ચે જ કવર કરી લેવાનો છું પછી 2 માર્કનો પ્રશ્ન અને કદાચ 3 માર્કનો આવતો હશે તો એ પણ હું અહીંયા કવર કરાવી લઈશ મેં આગળ જે છે આઈએમપી ના વિડિયોની અંદર બધી તમને માહિતી અને સ્ટ્રેટેજી આપી છે એને ધ્યાનમાં લઈને મેં આ વિડિયો લીધો છે અને આ વિડિયો ચપટી રીતે પૂરો થઈ જશે બધા મેઇન મુદ્દા લઈ લીધા છે ક્યાં ધ્યાન રાખવાનું છે અમુક વસ્તુ કહેવાનો છે ખાસ જોઈ લેજો બરાબર આની અંદર ઓકે એટલે ખાસ અવશ્ય જોવાનું બાકી હોય તો ખાસ લઈ લેજો આ પણ આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો યજ્ઞ આપણે એસપીસીસી ની ચાલુ કરી દીધો છે આ માત્ર 2 માર્ક કે 3 માર્ક માટે કરીને મેં બનાવ્યો છે અને 1 માર્ક માટે કરી બનાવ્યો છે એટલે ખાસ કદાચ તમે ચેનલ ઉપર નવા હો તો ખાસ જે છે બાકીના પત્રોના વિડિયો ખાસ જોઈ લેજો બરાબર આઈએમપી આયર એકવાર ખાસ જોઈ લેજો અને આની અંદર એકાદ 2 માર્ક્સ ચાલુ લઈ જ લઉં છું એક ક્વેશ્ચન જે છે બહુ મેજરલી આવે છે કે ભારતની અંદર બેન્કિંગ વ્યવસ્થાની અંદર કઈ બેંક છે બધી બેંકોને શું કરે છે તો કે બેન્કિંગની અંદર સૂચનાઓ આપે છે કે જે પણ નિયમો છે એનું અમલ કરવા માટે કરી અને એને માર્ગદર્શન આપે છે ગાઈડલાઈન પૂરી પાડે છે તો બધાને ખ્યાલ છે સાહેબ ભારતની એક મધ્યસ્થ બેંક છે સાહેબ અમે ધોરણ 11 થી ભણીને આવ્યા છે જેનું નામ છે સાહેબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ભારતની જે આરબીઆઈ છે જે મધ્યસ્થ બેંક છે વિદ્યાર્થી મિત્રો એ બધી બેંકોને સૂચના આપવાનું કાર્ય કરે છે એની ગાઈડલાઈન જે પણ જે છે એ બધી બેંકોને ફરજિયાત પ્રમાણે બેન્કિંગ એક્ટને ધ્યાનમાં લઈ અમલની અંદર મૂકવી પડે છે તો બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની અંદર આ સંગઠિત ક્ષેત્રોમાં અગત્યની ભૂમિકા ભજવે છે જેના તમે બધા લોકો પરિચિત છો કે બેન્કિંગની સ્થાપનાની અંદર આરબીઆઈ ની સ્થાપના યસ સાહેબ આરબીઆઈ 1934 ના ધ્યાનમાં લઈ 1935 માં કરવામાં આવ્યું જેનું રાષ્ટ્રીયકરણ સાહેબ 1949 ની અંદર કરવામાં આવ્યું સાહેબ આ તો અર્થશાસ્ત્રનું છે તમે કેમ કહો છો અર્થશાસ્ત્રમાં ઘણો કામનો છે બરાબર એટલે જે લોકો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિભાગ A અને B ની જોઈએ છે એમને બધાને ખ્યાલ છે કે પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ નું આવ્યું છે બરાબર એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા YouTube ની ચેનલને ઘણા લોકોએ નોંધ લીધી છે બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો એટલે આપણે આ YouTube ચેનલની અંદર સમજૂતી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આઈએમપી પણ આપી છે ટ્રિક્સ પણ આપી છે અને બોર્ડની પરીક્ષાના 2 થી 3 દિવસ અગાઉ વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈને આવી છે કે જેની અંદર યસ 1 માર્ક ને 2 માર્કનો જે પ્રશ્ન કરાવું છું અને જે એમસીક્યુ કરાવું છું ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો એમાંથી યસ તમે સમજી ગયા બોર્ડમાં ઘણી જગ્યાએ કામ આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ એકવાર વિડિયો કોમેન્ટ કરેલો છે ને જોઈ લેજો જે પણ વિદ્યાર્થીને કામ આવ્યું છે એ ઓસીના વિડિયો ખાસ તમે એકવાર અભ્યાસ કરી લેજો માસ્ટર ક્વિઝ વાળો બરાબર અને તમારા માટે પણ આ વર્ષે કાંઈક સરસ મજાની સરપ્રાઈઝ લઈ આવવાના છું એટલે કદાચ આ વિડિયો 2025 ની અંદર જે વિદ્યાર્થી જોવે છે 2025 ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ તો એ લોકોને તો કામ આવવાનું જ છે પણ 2026 ની બોર્ડની પરીક્ષા માટે કરી એક સરસ મજાની તમારા માટે સરપ્રાઈઝ છે જે ટોટલી ફ્રી ઓફ હશે એટલે ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોથી કનેક્ટેડ રહેજો તમને ખબર પડી આવશે કઈ વસ્તુ છે બરાબર ઓકે યસ હવે આ ચેપ્ટર ની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું ઓલમોસ્ટ બધું મેં કવર કરી લીધું છે આ વિડિયોની અંદર આ વ્યવસ્થિત જોઈ લીધો એટલે યસ આની બાનું પેપર નહીં હોય તમને બધાને ખ્યાલ છે હોશિયાર છો ઓકે યસ ઘણા લોકો વિશ્વાસ મૂક્યો છે એને ખ્યાલ છે કેટલા માર્ક્સ આવ્યા છે ને કેવો પેપર ગયો છે બરાબર ઓકે યસ ને કેટલી આ માર્ક્સ નું બોર્ડના પેપરમાં આવ્યું છે બધાને ખ્યાલ છે હવે અહીંયા કહેતો નથી તમે બહુ હોશિયાર છો વિડિયો જોજો ફોર્મેટ બરાબર એ વિડિયોમાં ઓકે ઓકે વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો વિદ્યાર્થી મિત્રો આ વિચાર કરો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછવામાં આવ્યો છે 1 માર્ક માટે તો આઈએમપી છે જ તમને કહી દઉં એક લાઈનનો ક્વેશ્ચન પણ 2 માર્કમાં પણ પૂછવામાં આવ્યો છે ધ્યાન રાખજો સાહેબ વિવિધ પ્રકારની બેંકોના નામ પૈકી સૌથી પહેલી આવે સાહેબ રાષ્ટ્રીયકૃત બેંક સાહેબ એનું ઇંગ્લિશ નામ શું છે નેશનલાઇઝ્ડ બેંક જેને આપણે કહીએ બરાબર ઓકે પછી એ સાહેબ પ્રાઇવેટ બેંક એટલે કે ખાનગી બેંક એ સાહેબ કોઓપરેટિવ બેંક જેને ગુજરાતીમાં કહેવાય સહકારી બેંક તમને કહી દઉં ચાલો આ ગુજરાતી વડાનો લખી દઉં કામ આવશે સહકારી બેંક
આ અમુક જગ્યાએ હું અમુક વસ્તુ તમને કહું છું એની પાછળ ઘણા બધા કારણો છે, થોડો ઘણો ઉપર નીચે થઈ શકે છે, ધ્યાન રાખજો તો આ બધી વસ્તુ થશે. યસ, પછી ઇન્ડસ્ટ્રી બેંક કે ભાઈ ઔદ્યોગિક બેંક તરીકે પણ આને ઓળખવામાં આવે છે ગુજરાતીની અંદર, બરાબર. ઓકે, યસ. પછી આવે સાહેબ યસ એગ્રીકલ્ચર બેંક. અમને તો સાહેબ બધાને ખ્યાલ છે, રિવિઝન કરી છે, ચેપ્ટર નંબર 8 અર્થશાસ્ત્ર, બરાબર. યસ સાહેબ, ખેતી એટલે કે એગ્રીકલ્ચર બેંક, મતલબ કે એવા પ્રકારની બેંકો કે જે અમુક નક્કી કરેલા ક્ષેત્રો માટે કરી અને સગવડો પૂરી પાડતી હોય એવી બધી બેંકો છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો ટુ ધ ટોપિક મેં લીધું છે, આની સમજૂતી હવે કાંઈ આપવા જેવી છે નહીં. આ વસ્તુ વિચાર કરો, 2 માર્કમાં આવે છે ને 1 માર્કમાં પણ ફરી પાછો આવી શકે છે, ખાસ ટાર્ગેટ કરજો. ઓકે, યસ. બેંકની સેવાઓના લાભ લેવા માટે કયા 2 પ્રકારના ખાતા ખોલાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, થાપણો સ્વીકારવાના પ્રકાર ઘણા બધા છે, પણ ખાતા જનરલી 2 જ ખોલવામાં આવે છે. એક સાહેબ યસ વેપારી પેઢી ખોલાવે ચાલુ ખાતું, અને સાહેબ બચત ખાતું જે જનરલ જે છે કે જે બચતકાર ખોલાવે છે, બરાબર. ઓકે, આ 2 ખાતા છે, ધ્યાન રાખજો. પણ થાપણો પૂછે તો યસ સાહેબ અમને ખ્યાલ છે થાપણોના પ્રકાર, બરાબર. ઓકે, યસ. શું કહે છે કે બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે બચત ખાતું અને ચાલુ ખાતું ખોલાવી શકાય છે, અને તમને ઉલ્લેખ કરો તો કરી શકો છો કે ચાલુ ખાતું છે જે મોટા ભાગે છે સાહેબ વેપારી પેઢીઓ ધરાવતી હોય, અને બચત ખાતું મોટા ભાગની જે જાહેર જનતા છે જે બચત કરતી હશે પોતાની, બરાબર, જે થાપણો સ્વરૂપે બેંકને બચત સ્વરૂપે આપે છે લોકો, બચત ખાતા ખોલાવતી હશે. આ એક્સ્ટ્રા પોઈન્ટ જ છે, બરાબર. બાકી 2 માર્કની અંદર પણ આવા પ્રશ્નો આવી શકે છે, એટલે હું તમને કહું છું. ઓકે, અને 1 માર્કની અંદર આવે છે સાહેબ સાવ ઈઝી છે. યસ. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન આવે છે, આધુનિક સેવાઓના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી બની છે. કઈ આધુનિક સેવાઓ કે જેના કારણે બેંકની સેવા વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે? સાહેબ વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, ધંધાકીય પર્યાવરણમાં પણ મુદ્દો આવી ગયો, ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ, બરાબર. એટલે ખાસ જોઈ લેજો, ઓનલાઈન બેન્કિંગ અને વિદ્યાર્થી મિત્રો મોબાઈલ બેન્કિંગ છે, બરાબર. આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ, ત્યાં શું છે ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ, એટલે ત્યાં થોડુંક એ લોકો શોર્ટમાં લખ્યું છે. ઓકે, યસ. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન કે બેંક સાથેના પત્રો કેવી શૈલી અને ઢાંચામાં લખવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, કામનો પ્રશ્ન હો, અપડેટેડ ક્વેશ્ચન કહી શકાય આ વખતે માટે, બરાબર. શું કહે છે કે બેંક સાથેના પત્રો એક તો સાહેબ સરળ શૈલીમાં હોવા જોઈએ, અને નિયત કરેલા ઢાંચો મતલબ ફોર્મેટ, એ ફોર્મેટની અંદર લખવા અનિવાર્ય છે. અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, અને જ્યારે પણ મેં તમને કીધું ને પત્રો વાળો વિડીયો ખાસ જોઈ લેજો. એ ઢાંચા કયા છે ને વિદ્યાર્થી મિત્રો, એ મોસ્ટ ટાઈમ છે, અમુક વસ્તુ આવી જરૂરી છે, એ બધું મેં આની સમજૂતી આપી છે. અવશ્ય એકવાર આ વિડીયો જોજો. આ વિડીયો જોઈ લીધો ને તમને ઘણી બધી વસ્તુને એમ થશે, આ શું છે સાહેબ, આ બધી વસ્તુ અમને હમણાં જાણવા મળી, એવું હોઈ શકે છે. અને બધી વસ્તુ અગત્યની છે, હું આજ માર્ક્સ કવર કરવાના છે, આટલું સમજી લેજો. અહીંયા માર્ક્સમાં તમે આ વસ્તુ જોઈ લીધી ને, ઓલમોસ્ટ હું ગેરંટી સાથે કહી શકું કે તમારી આવનાર બોર્ડની પરીક્ષાની અંદર આ જે પણ ફાસ્ટ રિવિઝન સિરીઝ મૂકી છે ને મેં, દરેક ચેપ્ટર વાઇઝ ઘણી કામ આવશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું માને કે સાહેબ પત્રો વાંચવાના હોય, વાંચવાના જોઈએ. આ સૂચના તમને કહી દઉં છું, સાંભળી લેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યાં મિસ્ટેક કરે છે, મેં નોટ કરી છે ને, એટલે જ મેં આ વિડીયો બનાવ્યું છે, તમે સમજી ગયા હશો. અત્યાર સુધીનો આટલા વર્ષનો અનુભવ છે, એટલા ઉપર હું કહી શકું છું કે જે બધા વિદ્યાર્થીઓને ખબર પણ નથી હોતી એવી બધી વિગતો મેં અહીંયા દર્શાવી છે કે કેમ જે છે તમે પૂરા ગુણ મેળવી શકો છો. આ નાની નાની બાબત વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારા અમુક માર્ક્સ કરતા વધારે માર્ક્સ હતા હોય ત્યારે જોવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ માત્ર એક તમને ઝલક આપી દઉં કે આ કમ્પલસરી હું મારા દરેક વિદ્યાર્થી આજની તારીખમાં કહું છું કે તમે પત્ર લખો છો તો એનામાં માર્જિન કરો, બરાબર. એક સરસ મજાનો બોક્સ દોરો. હવે ઘણા લોકોને ખબર પણ હશે, ન હોય તો ખાસ આ સિરીઝના માધ્યમ દ્વારા કદાચ 1 સેકન્ડ તમને પરીક્ષામાં કામ આવી શકે છે. આવી તો ઘણી બધી વસ્તુ મેં કીધી છે, ખાસ એકવાર જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. પછી શું કે છે આની અંદર કે નાણાકીય રકમ વિદ્યાર્થી મિત્રો બેંક સાથેના થતા પત્ર વ્યવહારમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે? મોસ્ટ ટાઈમ બી MCQ માં આવે તો ખબર પડી ગઈ. સાહેબ 1 માર્કમાં આવે તો સાહેબ ફરજિયાત પડે. સાહેબ અમે જ્યારે પણ બેંકની અંદર જે છે ડિપોઝિટ કરવા ગયા છે થાપણ, ત્યારે સાહેબ અમે જે છે પેઇન સ્લિપ ભરી છે, એવો હું માનીને ચાલુ છું. કારણ કે અમે હવે ધોરણ 12 ની અંદર ભણતા કોમર્સના વિદ્યાર્થીઓ. યસ સાહેબ, તેનો મતલબ કે નાણાકીય રકમ શબ્દોમાં અને ફરજિયાત આંકડામાં લખવી અનિવાર્ય છે. તમને બધાને ખ્યાલ છે આ બધી વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે. ચેપ્ટરની અંદર જે આકૃતિ આપી છે, બરાબર, એક સરસ મજાનો ફોર્મેટ આપે છે. સમય મળે તો એકવાર ખાલી જોઈ લેજો, એની અંદર પણ ઘણા બધા જવાબો છુપાયેલા છે. અધરવાઇઝ મેં તમને કવર કરાવી દીધા છે. ઓકે, યસ. 5મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી તમે સમજી શકો છો, લખ્યું જ છે. આ તો માત્ર મેં 1 વર્ષ લખ્યું છે, અપડેટેડ યર ને ધ્યાનમાં લઈ તમે વિડીયો જોવો છો કે લાસ્ટ પેપરમાં કંઈક આવું આવ્યું છે, ધ્યાન રાખજો. એટલે માર્ચ એટલે લાસ્ટ પેપરમાં, અને જુલાઈ એટલે એનાથી પણ અપડેટેડ ક્વેશ્ચન કે સૌથી છેલ્લો પેપર બોર્ડનો, બરાબર. એટલે ધ્યાન રાખજો. યસ. બેંકને લખવામાં આવતા વિનંતીના પત્રો કયા પ્રકારના પત્રોનો એનામાં સમાવેશ કરવામાં આવે છે? જનરલી વિદ્યાર્થી મિત્રો આની અંદર વિનંતીને પત્ર લગતા પત્રોનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એક વિનંતી અને બીજો મુદ્દો આવે છે ફરિયાદને લગતા પત્રો. તો ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આમાંથી આ 2 માર્ક માટે તો મોસ્ટ ટાઈમ વિધેન નક્કી જ છે, તમને કહી દઉં. પણ 1 માર્કનો પ્રશ્ન પણ આનામાંથી પૂછવાની સંભાવના મને વધારે લાગે છે. તમે સમજી ગયા ને? કારણ કે આનામાં એમ જ કહી દેશે કે આ પ્રકારના પત્ર જે છે કયા પ્રકારના પત્રોમાં આવે, ફરિયાદમાં આવે કે
વિનંતીમાં આવે. એમાં આ તો બધું ખબર નહીં, બહુ પોપ્યુલર ક્વેશ્ચન છે. બેંકમાં લોકોની સુવિધા મેળવવા અંગેનો પત્ર જે છે કેવા પ્રકારનો પત્ર છે? સાહેબ આપણે વિનંતી કરીએ છીએ, ફરિયાદ તો કરીએ નહીં કે ભાઈ અમે લોકર ખોલાવશું, ફરિયાદ કોણ કરે? એટલે આ બહુ બેઝિક વસ્તુ છે, બરાબર. અને મને ખ્યાલ છે તમે બેઝિક વસ્તુથી પરિચિત હશો, ન હો તો હવે થઈ જાજો, બરાબર. ઓકે, તો આપણે સૌથી પહેલા વિનંતીના પત્રોની યાદી લઈએ છીએ. તમને કહી દઉં કે કદાચ એવું બની શકે, પ્રશ્નો ધ્યાનથી વાંચવાનો, કે બેંકને લખવામાં આવતા માત્ર વિનંતીના પત્રોની યાદી આપો તો આ બધા આવશે, અને ફરિયાદના અલગ આવશે, આમ સેપરેટ પણ આવી શકે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, સૌથી પહેલો સાહેબ અમને બધી વસ્તુની ખ્યાલ છે. સાહેબ આવા ક્વેશ્ચન કેમ કરાવો છો? ઘણા લોકો ભૂલી જાય છે. શું કામ? સમજી ગયા તમે? એટલે એ સૌથી પહેલા સાહેબ આપણે ખાતું ખોલાવવા અંગેનો પત્ર છે, પછી ખાતું બંધ, ઓપન ક્લોઝ એટલે રાઈટ રોંગ આમ યાદ રાખવાનું. સૌથી પહેલા ઓપન કરાવ્યું, પછી ક્લોઝ કરાવ્યું, પછી સાહેબ ડીમેટ ખાતું, ડીમર્ટિલાઇઝેશન કે શેર બજારની અંદર તમને જે પણ સોદા કરવા છે, જામીનગીરી લેવું છે, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ લેવાય, કોઈ પણ જામીનગીરી છે, તમને આઈપીઓ માટે એપ્લાય કરવું છે, ભણવા માટે તમારા પાસે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત ડીમેટ ખાતું હોવું અનિવાર્ય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, પછી ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર. ઓવરડ્રાફ્ટ એટલે સાહેબ બેંક ઓવરડ્રાફ્ટ, અમને ખ્યાલ છે સાહેબ, બરાબર, ખાસ ધ્યાન રાખજો. ઓકે, શૈક્ષણિક લોન મેળવવા, હા સાહેબ લોન ઉપર પર લખી જાય, કારણ કે બધા વિનંતીને લગતા પત્રો છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. કારણ કે બધામાંથી એમ જ કહી દેશે કે આ પ્રકારના પત્રનો સમાવેશ કયા પ્રકારમાં લેવામાં આવે છે. ઓપ્શન ઘણા બધા હોઈ શકે, બરાબર. તેમાં વિનંતી ટીક કરાય એટલે યસ. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા, વિદ્યાર્થી મિત્રો ચેકના નાણાં તમને અટકાવવા છે તો પણ તમને ચૂકવણી અટકાવવા માટે પત્ર લખવું પડે તો વિનંતી, મતલબ કે તમે આ પત્ર વ્યવહારની અંદર વિનંતી કરશો બેંકને. વાક્ય રચના વિનંતીને લગતી હોવી જોઈએ. એનામાં અમુક શબ્દો લખવા અનિવાર્ય છે. તમે ધોરણ 11 ની અંદર સમજી ગયા છો, મારા પાસે બધાને ખ્યાલ છે, મેં વિડીયો મૂક્યા છે, ને કદાચ તમે વિદ્યાર્થી મિત્રો 12મા માટે માત્ર વિડીયો જોવો છો, કદાચ 11માં નથી જોયા, તો અમુક શબ્દો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોમાં જોવા મળશે કે કયા શબ્દો જે છે આવવા જરૂરી છે, બરાબર, કઈ બાબત આવી જરૂર છે એ. પછી એ સાહેબ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ એટલે ઓટોમેટિક ટેલર મશીન, બરાબર, એટીએમ કાર્ડ મેળવવા માટે અંગેનો પત્ર, એ પણ વિનંતી છે. પછી એ સાહેબ કાર્ડ ગુમ થઈ ગયો છે એની જાણ અંગેનો પત્ર, મોસ્ટ એમ્પી કામનો પત્ર, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, તો આ બધી વસ્તુ છે, બરાબર. યસ, હવે આનામાં આવશે બેંકના પત્ર વ્યવહારોને ટૂંકમાં સમજાવો. જો આ થોડોક વિઝિબલ નહીં હોય, ટ્રાય પૂરી કરું છું, થોડોક વિઝિબલ થાય તમને. પત્ર વ્યવહારોને ટૂંકમાં સમજાવો, બરાબર, તમને વિઝિબલ થાય એટલે જ. હવે વિદ્યાર્થી મિત્રો જનરલી આ ક્વેશ્ચન મેં એટલે લીધું છે કે કદાચ કોઈ શાળાકીય કક્ષાએ એકમ કસોટીમાં પૂછવું હોય તો આ ક્વેશ્ચન ને વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં તો હલો બધાને ખ્યાલ છે કે આ ઈઝી છે, પૂછાય સાહેબ. 2 માર્કની અંદર જે છે પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. 3 માર્કની અંદર પૂછાઈ શકે છે, આ બંનેમાં ટાર્ગેટ કરે. બોર્ડમાં ડિપેન્ડ્સ, મેં તમને કીધું તો ખબર છે અગાઉ કે બોર્ડની બ્લુપ્રિન્ટ એ આધાર લેવાય અને બોર્ડના દરેક પેપરનો અભ્યાસ કરાય. ટોટલી બોર્ડની બ્લુપ્રિન્ટ ઉપર ક્યારે પણ નિર્ભર ન રહેવાય. આ ઘણા બધા વિદ્યાર્થીઓનો અનુભવ આગળના વર્ષમાં થઈ ગયા છે, વર્તમાન સમયમાં પણ થઈ ગયા છે અને આવનાર ભવિષ્યમાં પણ થવાના છે. એટલે મારા દરેક વિદ્યાર્થીને આઈએમપી ની સ્ટ્રેટેજી આપીને જ્યારે વિડીયોમાં ત્યારે પણ કીધું હતું કે તમે એને એક આધાર લો. અને વિદ્યાર્થી મિત્રો સીસી સાથે આપણે એસપી ના પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂક્યા છે, અવશ્ય લાભ લેજો, બરાબર. ઓકે, યસ. પહેલો મુદ્દો આવે છે બેંક સાથેનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, ભાષામાં, નિયત કરેલા ઢાંચામાં હોવો જોઈએ. સાહેબ આ તમને યાદ રહી ગયો. શું કામ? સાહેબ અમે સ્વાર્થ માટે 1 માર્કના પ્રશ્નોમાં માર્ક્સ કવર કરવા માટે કર્યું છે. આ શું છે? હા, બસ આ ટ્રિક્સ જ આપું છું, ધ્યાન રાખજો. યસ. પછી બેંકના પત્ર વ્યવહારમાં સાહેબ સમય પાલન ખૂબ જરૂરી છે. પછી આવે છે બેંકના પત્ર વ્યવહારમાં તારીખ, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અવશ્યપણે લખવી અનિવાર્ય છે. તમે કોઈ પણ બેંક સાથે પત્ર વ્યવહાર કરશો ને તારીખ જ નથી લખતા, ને કદાચ તમે પત્ર વ્યવહારમાં કોક તારીખનો મેન્શન કર્યો, કોક ડેડલાઈન, કે આ ખાસ ધ્યાનમાં લેજો, આ તારીખ સુધી ખબર કેમ પડશે? ચાલો, તો હવે પત્રની ફોર્મેટ જ છે સાહેબ, તારીખ લખવી અનિવાર્ય છે, એટલું તમને ખ્યાલ છે, પણ તોય ધ્યાન રાખજો, બરાબર. ઓકે, આ 1 માર્કનો પ્રશ્ન અહીંયા જ કરાવી દઈશ. યસ. બેંકના પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની વિદ્યાર્થી મિત્રો ત્યાં રકમ, આંકડાઓ અને ત્યારબાદ કાઉન્સમાં શબ્દમાં લખવી અનિવાર્ય છે. આ મેં તમને કીધું 1 માર્કનો પ્રશ્ન, બરાબર. આ હું પ્રશ્ન લઉં છું, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. 3 માર્કમાં ના આવે કાંઈ વાંધો નહીં, 2 માર્કમાં તો આવશે, અને 2 માર્કમાં નથી આવતો, 1 માર્કમાં જરૂરથી એમાંથી પ્રશ્નો જોવા મળી શકે છે, બરાબર. ઓકે, યસ. પછી કહે છે બેંકના પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેના પ્રકારનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે. કે તમે ભાઈ કયા પ્રકારનું ખાતું ધરાવો છો તેવું જરૂરી છે, અને બધાને ખ્યાલ છે. હું ફરી પાછો રિપીટ કરાવી દઉં, પત્રના વિડીયોમાં પણ મેં કીધું છે કે તમે વેપારી પેઢી છો અને આખે આખો પત્ર વ્યવહારમાં લખો હું આ બચત ખાતું તમારા ખાતા તમારી બેંકની અંદર ધરાવું છું એટલા વર્ષથી. ઘણા વેલિડ મને પોતે કહો, તમે ચેક કરતા હો પેપર, તમે વેલિડ ગણો સાહેબ. ન ઘણી વેપારી પેઢી સાહેબ બચત નહીં ચાલુ ખાતું ધરાવે છે. અને મહેરબાની કરી વિદ્યાર્થી કદાચ વિડીયો પ્રથમ વખત જોવે છે ને તો કહી દઉં છું, અને કદાચ તમારી મિસ્ટેક થઈ હોય કોઈ પણ જગ્યાએ, હવે ધ્યાન રાખજો, અમુક વસ્તુ ન ચાલે, બરાબર. ઓકે, બેંકના પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ થતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. મતલબ કે કોન્ફિડેન્શિયલ રાખવાનું છે.
કે તમે જે પત્ર વ્યવહાર કરો છો એમાં નાણાકીય મેટર છે ને નાણાકીય મેટર પણ બહુ મોટી રકમની છે, તો વિદ્યાર્થી મિત્રો પત્ર વ્યવહારની અંદર ગોપનીયતા જળવાવી જોઈએ કે તમે જે પણ પત્ર વ્યવહાર જે પણ પક્ષકારને સંબોધીને લખો છો બેંકની અંદર તો પણ લખવું પડે કોન્ફિડેન્શિયલ, એ જ વ્યક્તિને મળવું જોઈએ, બરાબર. બેંક મેનેજર જે છે એને જ મળવું જોઈએ, તો પર્ટિક્યુલર બેંક મેનેજરનો ઉલ્લેખ કરો, કોન્ફિડેન્શિયલ લખવું પડે. તો બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન પણ મોસ્ટ ટાઈમ પી જો ધ્યાન રાખજો 1 માર્કની અંદર જ્યાં પણ હું અત્યારે રાઉન્ડ કરું છું વિદ્યાર્થી મિત્રો ખાસ કરજો, એક સમય પાલન, બરાબર, એક તારીખ અવશ્યપણે લખવાની છે, પછી નાણાંની રકમ લખવાની હોય ત્યાં સાહેબ કાઉન્સમાં લખવું જોઈએ, આ 1 માર્ક માટે મોસ્ટ ટાઈમ પી. યસ, ખાતા નંબર અને ખાતાનો પ્રકાર લખવું પણ અતિ આવશ્યક છે, મોસ્ટ ટાઈમ પી. તો આ એક વાક્ય રચનાની ફરીથી જે છે પોસ્ટ કરી ખાસ એકવાર જોઈ લો, મોસ્ટ ટાઈમ છે, બરાબર. એટલે પરીક્ષાની અંદર ધ્યાન રાખજો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, 2 વાર વાંચજો. આ સીસી અને એસપી એવો વિષય છે પ્રશ્ન તમે વાંચતા નથી અર્થોન્નત થઈ જશે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. આમ જો તમને કહેતો રિપીટ જેવો છે, એમાં બીજો જ ખાલી આપણે ટોપિક લેવાનો છે કે સામાન્ય રીતે પત્ર વ્યવહારમાં મુખ્યત્વે કઈ 2 બાબત રજૂ કરવામાં આવે છે, આવો શબ્દ હોય પ્રકાર, મુખ્યત્વે કયા પ્રકાર છે 2, તો ધ્યાન રાખજો સાહેબ. એક વિનંતી છે, બીજો છે ફરિયાદ છે. વિનંતી વાળો આપણે આગળ જોઈ લીધો છે, હવે ફરિયાદ વાળા જોઈ લઈએ. યસ, ધ્યાન રાખજો કે બેંક સાથે થતા પત્ર વ્યવહાર ફરિયાદની અંદર કઈ બાબતોને લગતા પત્રો લખવામાં આવે છે, માત્ર 3 છે. ધ્યાન રાખજો, 1 માર્ક અથવા 2 માર્કમાં ટાર્ગેટ કરી શકાય છે. શું કહે છે, સૌથી પહેલા આપણે ફરિયાદ કેમ કરશું, તમને પોતાને ખબર હોય કે તમે બેંક સાથે ફરિયાદ શું કામ કરશો. સાહેબ પૈસાની કોઈક મેટર હશે, કાં ભૂલ થઈ હશે, બરાબર, કાં ચેક જે છે એ રકમ જે છે તમારો બાઉન્સ થઈ હશે, બરાબર, એ રીતે. તો શું કહે છે, યસ સાહેબ, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કરી હોવાની ફરિયાદ અંગેનો પત્ર. તમને ગુસ્સો થવાનો છે, ફરિયાદ જ કરવાના છો કે ભાઈ અમારી બેંકની અંદર જે છે એ ન્યૂનતમ જે પણ નક્કી કરેલી મર્યાદા છે એમાં રકમ હોવા છતાં અમે જે પ્રકારના ચેક લખ્યા છે એ પ્રકારના ચેકની અમાઉન્ટ ભરી છે અમારા ખાતામાં છે, છતાં પણ તમે કેમ બાઉન્સ કર્યો, તો આ તમે ફરિયાદ કરશો, આને ફરિયાદ કહેવાય, બરાબર. ઓકે, બેંક સ્ટેટમેન્ટના પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરો તો પત્ર કે ભાઈ ભૂલ કેમ થઈ છે, બધા તમે લોકોને ખ્યાલ છે, આપણે વિડીયો એકવાર ખાસ અવશ્ય જોઈ લેજો, બધા લીધા છે. યસ, બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક બાબતે ફરિયાદ કરતો પત્રનો મતલબ ક્વેશ્ચન તો સાવ ઈઝી છે, પરીક્ષામાં ખ્યાલ પણ હશે, પણ હા સાહેબ એ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ કે ફરિયાદ પત્રો કયા હશે ત્યારે આવશે, અને વિનંતી પત્રો સાહેબ બહાર આપણે ઉપર કર્યા ઈ જ છે, એઝ ઇટ ઇઝ કોમન જ છે, બરાબર, જે આપણે તમને કીધું એટલે મેં આની સમજૂતી અહીંયા લીધી નથી, બરાબર. બસ વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમે આ વિડીયો જોવા આવ્યા છો, તો તેની પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ ચેપ્ટરની અંદર સાહેબ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ બસ ખતમ, એટલામાં આટલા જ વિડીયોની અંદર મેં જે ક્વેશ્ચન કીધા તમે કરીને ગયા, હું ગેરંટી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની અંદર તમને 1 માર્ક હોય તો 1 માર્ક, 2 માર્ક હોય તો 2 માર્ક, 3 માર્ક બોર્ડમાં નથી આવવાની સંભાવના. હું તમને ખાસ જાણ કરી દઉં, બરાબર, કદાચ આવે છે તો છેલ્લો ક્વેશ્ચન હતો એ જ ક્વેશ્ચન, બસ આટલા જ ક્વેશ્ચન કરીને જવાના છે. સમજી ગયા ને, મેં તમને કીધું જે સ્ટેટમેન્ટ છેલ્લે કહેવાનો છે ખાસ ધ્યાન રાખજો, એ સ્ટેટમેન્ટ આ જ છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ચેપ્ટરની ફાસ્ટેગ રિવિઝન સિરીઝની અંદર મળીએ છીએ. ત્યાં જાઓ છો ખાસ વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો કાંઈ વાંધો નહીં, હવે સબસ્ક્રાઇબ કરી નાખી, બાજુમાં બેલ આઇકન ઝડપથી પ્રેસ કરી નાખો, અને હા તમે આપણા સોશિયલ મીડિયાના માધ્યમ અંદર હજી પણ કદાચ જોડવાનું ભૂલી ગયા હો તો ખાસ જોડાઈ જજો, ઝડપથી નોટિફિકેશન મળી જશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.